આજે 22મી જુલાઈ 2024 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કંગાલપણું કહેવા ન રહ્યું, સદા મનાણું સુખ. મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. સંતો અને મહાપુરુષો પોતાના વર્તન દ્વારા અને પોતાની વાણી દ્વારા અને પોતાની કલમ દ્વારા આધ્યાત્મિક માર્ગે ચાલતો કોઈ પણ મુમુક્ષુ હોય એને જાગૃત કરવાનું કાર્ય કરે છે. ઘણી વખત એવું પણ બને, ઘણી બધી સાધના કર્યા પછી પણ, ઘણા વ્રતો અને તપ કર્યા પછી પણ, માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કર્યા પછી પણ, વિદ્વતા પ્રાપ્ત કર્યા પછી પણ, ભગવા કપડાં પહેર્યા પછી પણ અંતર સૂનું રહેતું હોય છે. અપૂર્ણપણું મનાતું હોય છે. આપણું શું થશે, આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આપણી કેવી ગતિ થશે, આવા ઘણા પ્રકારના મોડા વિચારો મનમાં ઉદ્ભવતા હોય છે. ત્યારે આ સંતો મહાપુરુષોની કલમે લખાયેલા પદો અને શબ્દો આપણને જાગૃત કરે છે, આપણને બેઠા કરે છે. આપણી નિરાશા, હતાશા અને દારિદ્ર્યને દૂર કરી અલમસ્તાઈની અંદર રાસ્તા કરી મૂકે છે. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે આ પદની ત્રીજી પંક્તિમાં ગાયું, કંગાલપણું કહેવા ના રહ્યું, કોઈમાં કેશો કંગાલ. સદા મનાણું સુખ, સદા મનાણું સુખ. મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ, દૂર પલાણા દુઃખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભગવાન સ્વામિનારાયણ સર્વાવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એ સહજાનંદ સ્વામી મહારાજને નિષ્કુળાનંદ સ્વામીને 100% પ્રતીતિ આવી છે. એ પ્રતીતિનો રણકો આ પદના એક શબ્દમાં અને એક અક્ષરની અંદર પ્રતિબિંબિત થતો હોય એવું આપણે સાંભળી શકીએ. કંગાલપણું કહેવા ન રહ્યું. સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા એટલે નિષ્કુળાનંદ સ્વામી 500 પરમહંસો અને લાખો હરિભક્તોને સોનાના બંગલા થઈ ગયા હતા, અબજોપતિ થઈ ગયા હતા, નિરોગી ને તંદુરસ્ત બની ગયા હતા. એવું કંઈ જ નહોતું થયું. પરંતુ દુનિયામાં કોઈ સુખી ન હોય, કોઈની પાસે આનંદ ન હોય, કોઈની પાસે શાંતિ ન હોય એવી આધ્યાત્મિક સંપત્તિ ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તોને આપી છે.
આધ્યાત્મિક માર્ગમાં અને જગતના માર્ગની અંદર વધારેમાં વધારે ધનવાન, સંપત્તિવાન, સત્તાવાન કોઈ પણ હોય તો જેને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો તે, જેને ભગવાન પ્રગટની અંદર પ્રતીતિ આવી, નિષ્ઠાની ગાંઠ બંધાણી, દિવ્ય ભાવની દ્રઢતા થઈ અને એ ભગવાનને જે વ્યક્તિ સર્વોપરી માનતો થયો, કરતા હરતા માનતો થયો, સદા સાકાર અને અંતર્યામી માનતો થયો, પ્રગટ અને પ્રત્યક્ષ માનતો થયો, એ સંપત્તિ અદ્ભુત છે, અલૌકિક છે, અકલ્પનીય છે. ગણી ગણાય નહીં અને વીણી વીણાય નહીં, તોય મારા આભના છાબલામાં માય નહીં. ભગવાન મળ્યા એ સંપત્તિ સાચી છે. ગિરધારી રે સખી ગિરધારી, મારે નિર્ભે અખૂટ નાણું ગિરધારી. ખર્ચું ન ખૂટે અને ચોર ન લૂટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે. ગિરધારી રે સખી ગિરધારી, મારે નિર્ભે અખૂટ નાણું ગિરધારી. જેને જેને ભગવાનનો મહિમા સમજાયો છે, ભગવાનમાં પ્રતીતિ આવી છે, ભગવાનમાં ભક્તિ અને પ્રેમ થયા છે, એ ક્યારેય પણ પોતે ઉદાસ નથી થયા, ક્યારેય પણ પોતાની જાતને કંગાલ કે દરિદ્ર કે ગરીબ નથી માની. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈ ગાયું. શબરીબાઈ ક્યાં હતા? કોઈ રાજા મહારાજા જેવા બંગલામાં રહેતા હતા. એની પાસે રૂપ નહીં, રમણીયતા નહીં, સત્તા કે સંપત્તિ નહીં. એક સામાન્ય ઘાસની બનાવેલી કુટિયામાં રહેતા હતા, પરંતુ રામના માટે પ્રેમ થયો. ભગવાનના દર્શન માટે સંતોની સેવાની પરિચર્યા કરી. પોતાના ગુરુ માતંડ મુનિના વચનમાં 100% વિશ્વાસ રાખ્યો. સેવાના પરિણામે માતંડ મુનિએ શબરીબાઈને આશીર્વાદ આપેલા કે જા બેટા, હું તને આશીર્વાદ આપું છું, એક દિવસ તારે ત્યાં રામ આવશે. સંતના વચનમાં વિશ્વાસ એ આધ્યાત્મિક સંપત્તિ છે. સંતની મન, વચન અને કર્મે કરીને સેવા કરવી અને આજ્ઞાનું પાલન કરવું એ આધ્યાત્મિક સંપત્તિ છે. અને એ વચનમાં વિશ્વાસ રાખીને ધૈર્ય ધારણ કરવું અને પોતાના હૈયામાં વહેતી પ્રેમ અને ભાવની ગંગામાં જબોડાઈને ભગવાન નામનું રટણ કરવું, એ શબ્દો પણ આધ્યાત્મિક સંપત્તિ છે. દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, સૌની પાસે જોવા જઈએ તો લૌકિક સંપત્તિ એવી કોઈ નહોતી કે જેની આપણે ગણના કરી શકીએ, પરંતુ એની પાસે ભગવાન હતા. ભગવાનમાં મન લાગ્યું, ભગવાનનું ભજન જવાન ઉપર થવા લાગ્યું, મનમાં સ્મરણ થવા માંડ્યું, એની આજ્ઞાને ઉપાસનાની અંદર દ્રઢતા થવા લાગી કે સમજો કે તમારું દારિદ્ર ગયું, કંગાલપણું ગયું. વર્ષોના સત્સંગ પછી પણ આપણે હંમેશના માટે ગુરુ હરિ પાસે અને ઠાકોરજી પાસે રોદડા જ રોતા હોઈએ છીએ. આ આપો, આ આપો, આ આપો, મારો આ સંકલ્પ પૂરો કરો. મહંત સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો બહુધા એવા ભક્તો અને સાધકો છે કે સંત અને ભગવંતની પાસે ગંદા, મેલા અને ગંધાતા બાળોતિયા દોડાવવાનું કામ કરાવે છે. સંસારનું માગીએ, સત્તા સંપત્તિ માગીએ, માનપાન માગીએ તો સમજવો કે આપણે એ પુરુષને કંઈ સમજ્યા જ નથી.
ભગવાનની આગળ લાંબો હાથ કરવામાં આવે તો સમજો કે આપણે ગરીબ છીએ, કંગાલ છીએ, પણ ભગવાન કરતા હરતા છે. હું એમના શરણમાં બેઠો છું. એમને જે આપવું હોય તે હું પ્રસાદી તરીકે સ્વીકાર કરીશ. આવી પ્રકારની વિચારધારા એ આધ્યાત્મિક સંપત્તિ છે. કંગાલપણું કહેવા ન રહ્યું, સદા મનાણું સુખ. હંમેશના માટે સુખની, શાંતિની, આનંદની અનુભૂતિ થયા કરે. ક્યારે થાય કે ભગવાન પ્રગટમાં પ્રતીતિ આવે ત્યારે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.